એક રાજા હતા. એ રાજાનું અવસાન થયું, એને કોઈ વારસદાર નહીં, કોઈ સંતાન નહીં, એટલે રાજા વિલ બનાવતા ગયા હતા. અને રાજાએ એમાં લખ્યું હતું કે મારા રાજ્યનું શાસન જે યોગ્ય નાગરિક હોય ને રાજ્યનો એને આપજો, એમાં કોઈ દીકરી હોય તો દીકરીને પણ આપજો, અપવાદ નહીં રાખતા. આવું રાજા લખતા ગયા. પછી રાજાના અવસાન પછી બધી વિધિ પૂરી થઈ પછી પ્રધાનજીએ જાહેરાત આપી કે આ રાજ્યમાં શાસકની જરૂર છે અને બહેનો પણ અરજી કરી શકશે. જાહેરાત આપવામાં આવી. 100 જણાએ અરજી કરી, 50 બહેનો અને 50 ભાઈઓ, 100 જણાની અરજી આવી. અરજી 100 જણાની આવી, શાસક એક જ લેવાનો હતો. કરવું શું? 100એ 100 જણાને બોલાવ્યા. સમજો આ ઘટનાને. 100એ 100ને બોલાવ્યા. આખા રાજ્યની ફરતી બાજુ કોર્ટ હતો, કિલ્લો રાજ્યની ફરતી બાજુ. અને ફરતી બાજુ જે કોર્ટ હતો એમાં દાખલ થવા માટેનો એક દરવાજો હતો. એ એન્ટ્રી ગેટ ઉપર બધાને ઊભા રાખ્યા, 100એ 100 જણાને. અને પછી પ્રધાને જાહેરાત કરી કે આ રાજ્યને એક શાસકની જરૂર છે, પણ તમે 100 જણા છો, શાસક એક જ જોઈએ છે. શાસક કોને બનાવશું? તો કે આમાંથી તમારે એન્ટ્રી કરવાની. બધાએ 100એ 100 જણાએ વિસલ વાગે એક સાથે તમે એન્ટ્રી કરશો. એક્ઝેક્ટ 3 કિલોમીટર પછી એક એક્ઝિટ દરવાજો આવશે અને એક્ઝિટ દરવાજેથી જે સૌથી પહેલા બહાર નીકળે ને એને રાજ્યનું શાસન આપશું. સૌથી પહેલા જે બહાર નીકળે તે. આ 3 કિલોમીટરનું અંતર કાપવાનું છે અને 3 કિલોમીટરનું અંતર કાપવા માટે તમારી પાસે 2 કલાકનો ટાઈમ છે. એટલે બધાને થયું એલા 3 કલાકનું અંતર અને 3 કિલોમીટરનું અંતર અને 2 કલાકનો ટાઈમ, આ તો થઈ જ જાય, આપણે જ રાજા બનશું, આપણે જ બનશું. વિસલ વાગી એક સાથે 100 જણાએ પૂરી તાકાત સાથે દોડવાની શરૂઆત કરી. સાહેબ યુપીએસસીમાં આવું જ થાય છે, આવું જ સેમ પૂરા ઉત્સાહ સાથે આખી બેચ તૈયારીમાં લાગે. 100 જણા એક સાથે દોડવા માંડ્યા. થોડાક આગળ ગયા ને તો એક મોટું બોર્ડ મારેલું હતું, જરાક બાજુમાં તો જુઓ. એટલે દોડતા દોડતા વિચાર આવ્યો કે બાજુમાં શું હોય છે, આવું બોર્ડ માર્યું છે, ટૂંકો રસ્તો હોય છે બહાર નીકળવાનો. બાજુમાં જોઈ ત્યાં ડાન્સ ચાલતા હતા. અને ડાન્સ કોણ કરે? અલગ અલગ અભિનેત્રીઓ. આ બિપાશા બાસુ ને બધી અભિનેત્રીઓ જૂની નવીન તમામે તમામ પ્રકારની હતી. સોનાક્ષી સિંહાન, ઉલાલા ઉલાલા હાલતું હતું. અને ત્યાં નીચે બોર્ડ માર્યું હતું, અહીંયા આવો અને આ અભિનેત્રીઓ જોડે મન ભરીને મફતમાં નાચો. તો જે ઓલા 50 છોકરાઓ દોડતા હતા ને એના પગ થંભી ગયા. એ કે હારું રાજા બનાય કે ન બનાય, આ નાચવાનું કેદી મળશે? વયા ગયા કેટલાય એમાં. થોડાક આગળ ગયા, બીજી બાજુ અભિનેતાઓ શર્ટ બટ એક બાજુ મૂકીને 6 પેક નાચતા હતા બરોબરના. તો મહિલા વર્ગ બાજુ વયો ગયો. થોડા આગળ ગયા, કોઈ જગ્યાએ સરસ મજાની ચોકલેટ્સ હતી, જેટલી ખાવી હોય એટલી, વિશ્વભરની ચોકલેટ્સ. કોઈ જગ્યાએ ડ્રાય ફ્રૂટ્સ, કોઈ જગ્યાએ ફ્રૂટ્સ, કોઈ જગ્યાએ જ્યુસ, કોઈ જગ્યાએ આઈસ્ક્રીમ, અલગ અલગ એટલી બધી વેરાયટીઓ રસ્તામાં મૂકી હતી. જેને જે ગમતું હતું ત્યાં ગયા. એક વ્યક્તિ એવી હતી જે સતત દોડતી રહી, સૌથી પહેલા દરવાજાની બહાર નીકળી અને સૌથી પહેલી દરવાજાની બહાર નીકળીને એટલે એના ગળામાં હાર પહેરાવીને એવું કહ્યું કે તમે આ રાજ્યના શાસક, આ રાજ્ય તમને સોંપ્યું શરત પ્રમાણે, પણ તમને 3 સવાલ પૂછવા છે. પેલી વ્યક્તિ કે પૂછો. પહેલો સવાલ, તમારી સાથે બીજી 99 વ્યક્તિ દોડતી હતી, એણે રસ્તામાં જે જે જોયું એ તમે જોયું? આ કે આ જોયું ને, રસ્તામાં ખાવાનું હતું, પીવાનું હતું, નાચવાનું હતું, બધું જોયું. તમને ઈચ્છા થઈ? માણસ હોય કે ઈચ્છા તો થાય જ ને. આ અભિનેત્રીઓ નાચતી હતી તે મને થયું જઈને 2 ઠુમકા મારી આવું, ઈચ્છા થાય જ ને. માણસ છું, સહજ ઈચ્છા થઈ. એ કે તમે બધું જોયું, તમને ઈચ્છા પણ થઈ, તો તમે ગયા કેમ નહીં? અને એમણે જે જવાબ આપ્યો ને સાંભળજો. એમણે એવું કહ્યું કે મને ઈચ્છા થઈ પણ હું ગયો એટલા માટે નહીં કે 2 ક્ષણ માટે મારી જાતને રોકીને વિચાર્યું કે નાચવા માટે જઈશ તો માત્ર આજનો દી નાચવા મળશે. આઈસ્ક્રીમ ખાવા જઈશ, ચોકલેટ ખાવા જઈશ, ડ્રાય ફ્રૂટ ખાવા જઈશ, જ્યુસ પીવા જઈશ, આ બધું આજનો દિવસ, કાલે શું? પણ એક વખત આજે આ બધું મૂકી દઉં અને એક વખત દોડીને જો રાજા બની જાઉં ને તો પછી તો આ કાયમ છે. પછી રોજ નચાવીશ, હાલો નાચો નાચો, રોજ નચાવીશ, રોજ આઈસ્ક્રીમ, રોજ જે ખાવું હોય, રોજ જે પીવું હોય. એક વખત આ ચાન્સ મળ્યો. મારે કેવું છે કે તમે બધા ઉંમરના એવા પડાવમાંથી પસાર થાવ છો કે રાજા બનવાની તક છે, પણ આ નાચ, આ આઈસ્ક્રીમ, આ બધુંય તમને રોકે છે. અને આ બધું શું એ તમે સમજી શકો છો? સાહેબ આ આઈસ્ક્રીમ એટલે મોબાઈલ ને એ જ સમજો. બધું બધાય રોકે જ છે, ખેંચે જ છે. આવતો રહે ને, આવતો રહે ને, આવતો રહે ને, આવતો રહે. ગયા એટલે મૈરા. એક વખત આ મૂકી અને સાહેબ એક વખત અત્યારે તમે જુઓ જ ખરા કે જે અધિકારીઓ બની ગયા
સાહેબ તમારી સામે જ બેઠા હોય, મેં તમને કીધું ને આ બધી આ દિલ્હીથી જે સાહેબ આવ્યા છે, રામાણી સાહેબ છે, જયેશભાઈ છે, આ બધા અમે એ બાબતના સાક્ષી છીએ કે અહીંયા ઊભા રહી અને અમે બોલતા હોય અને તમે સાંભળતા હોય અને સાહેબ 10 વર્ષ પછી તમારામાંથી જ કોઈ વ્યક્તિ એવી કક્ષાએ પહોંચી ગઈ હોય, આ વ્યક્તિએ કેટલા ક્લાસ 1 ઓફિસરો તૈયાર કરી દીધા છે, એવી કક્ષાએ પહોંચી ગયા આપણને ઓ આ જગ્યાએ તમારામાં છે જ, બેઠા જ છે. યુપીએસસી પાસ ન થઈ શકે, જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા કરતા સાહેબ તમારામાંથી જ કોઈ ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, કલેક્ટર, એસપી બેઠા જ છે. પણ એ કરવા માટે આ સંયમ બહુ જરૂરી છે. અને બીજો સંયમ, એમાં હું ધીરજની ખાલી વાત કરું છું કે ધીરજ રાખજો, રાહ જોજો, આનું પરિણામ તાત્કાલિક ના મળે. આ લાંબી યાત્રા છે. કેટલાક લોકો પરીક્ષા આપવાનું ચાલુ કરે ને 1 વર્ષમાં કંટાળી જાય એ કે આમાં કાંઈ સફળતા મળતી નથી. ભાઈ આ લાંબી યાત્રા છે. 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ તમારે આપવા પડે. જેટલા અહીંયા પેરેન્ટ્સ બેઠા, પેરેન્ટ્સને પણ મારી વિનંતી છે કે જો દીકરા દીકરીને યુપીએસસીની પરીક્ષામાં નાખો તો ધીરજ રાખજો, કારણ કે તરત એનું પરિણામ ના મળે. આપણે શું કરીએ, પરિણામ આવવાની બરોબર તૈયારી હોય ને અને ત્યારે જ બંધ કરે, હવે આમાં કાંઈ આપણને રિઝલ્ટ મળતું નથી, આપણે હવે આ પરીક્ષા આપવી નથી. ધીરજ રાખજો. ધીરજ રાખશો ને, સંયમ રાખશો ને તો ચોક્કસપણે એનું પરિણામ મળશે. કાર્યક્રમ પૂરો થયો. એક દીકરી મળવા માટે આવી. એ દીકરીની ઉંમર 14 વર્ષની હતી, 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. એ દીકરી મને એવું કહે છે કે સાહેબ આ તમે બધી વાત કરી એમાં તમે યુપીએસસીની વાત કરીને તો સાહેબ મને એવું થાય છે કે મારી યુપીએસસીની પરીક્ષા આપવી છે મોટા થઈને. અત્યારે સાહેબ હું 9માં જ ભણું છું, પણ મારી યુપીએસસીની પરીક્ષા આપવી જ સાહેબ. એ દીકરી કોડીનારની બાજુમાં ફાચરિયા કરીને એક બહુ જ નાનું એવું ગામ ત્યાંની હતી. ત્યાંથી હોસ્ટેલમાં ભણવા માટે ધોરાજી આવી હતી. એ દીકરીના પિતા ખેતી કરતા હતા, એટલે સામાન્ય પરિવારની દીકરી હતી. પણ એમણે સંકલ્પ કર્યો કે મારે આ યુપીએસસીની પરીક્ષા આપવી છે. એ દીકરીએ 12મા ધોરણ સુધીનો ત્યાંથી અભ્યાસ પૂરો કર્યો. કોલેજ કરવા માટે અમદાવાદ ગઈ. કોલેજની સાથે સાથે એણે યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખી. કોલેજ પૂરી થઈ, યુપીએસસીની પરીક્ષા આપી. પહેલા પ્રયત્નમાં નિષ્ફળ. ગયા વર્ષે 2024માં બીજા પ્રયત્નમાં આપણા દેશની અઘરામાં અઘરી ગણાતી પરીક્ષા આ દીકરીએ પાસ કરી લીધી. અને થોડા દિવસ પહેલા આ દીકરી સાથે મારે વાત થઈ. મેં કીધું ક્યાં છો બેન અત્યારે? મને કે સાહેબ હું હૈદરાબાદ છું. મેં કીધું હૈદરાબાદ કેમ? મને કે પોલીસ એકેડેમીમાં અમારી ટ્રેનિંગ ચાલે છે. પોલીસ એકેડેમીમાં ત્યાં ટ્રેનિંગ? મને કે સાહેબ મને આઈપીએસ કેડર મળી છે એટલે હું પોલીસ એકેડેમીમાં અહીંયા છું. કલ્પના તો કરો 10 વર્ષ પહેલા જે દીકરી અત્યારે તમે મારી સામે બેઠા છો એમ મારી સામે એક સામાન્ય વિદ્યાર્થીની તરીકે બેઠી હોય અને 10 વર્ષ પછી એ દીકરી ખાખી પહેરી અને જિલ્લાના પોલીસ વડા બનીને આવે, કેટલું મોટું પરિવર્તન આ તમારામાં પણ શક્ય છે જો આપણે નક્કી કરીએ તો. સાહેબ રાજકોટનો એક છોકરો, એ દીકરો મેડિકલ કોલેજની અંદર કામ કરે, એમનું નામ પ્રકાશ શેલત. અને એ છોકરાએ પણ સંકલ્પ કર્યો કે મારે યુપીએસસીની પરીક્ષા આપવી છે. આ ડૉક્ટર વી.કે. રામાણી એમને મળ્યો અને એવું કહે છે કે મારે આ યુપીએસસીની પરીક્ષા આપવી છે. બહુ સારું કરિયર હતું એનું, કારણ કે તમે મેડિકલ કોલેજની અંદર હોય તો કેટલું સારું કરિયર હોય. પણ મારે એમ કે આ નહીં, મારે તો એક સત્તાવાળું કામ કરવું છે. સાહેબ એ દીકરાએ પરીક્ષાની તૈયારીઓ આ રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસમાં રહી અને રાજકોટથી જ શરૂ કરી. ખૂબ મહેનત કરી, દિલથી મહેનત કરી. જે પ્રમાણે ઇન્સ્ટિટ્યૂટ એમને માર્ગદર્શન આપતું જાય એ પ્રમાણે એ દીકરો આગળ વધતો રહ્યો અને એમણે પણ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી. એને આઈએફએસ કેડર મળી. આઈએફએસ એટલે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ નહીં, એ અલગ પરીક્ષા લેવાય છે. સિવિલ સર્વિસ અંતર્ગત યુપીએસસી જે પરીક્ષા લે છે એમાં આઈએફએસ એટલે ઇન્ડિયન ફોરેન સર્વિસ, એને ઇન્ડિયન ફોરેન સર્વિસ મળી. અને સાહેબ જે છોકરો કાલ સવારે રામાણી ઇન્સ્ટિટ્યૂટમાં પાટલી ઉપર બેસી અને જે પરીક્ષાની તૈયારી કરતો હોય, માર્ગદર્શન લેતો હોય, આજે એ પ્રકાશ શેલત ભારતના રાજદૂત તરીકે વિશ્વના અલગ અલગ દેશની અંદર આપણી ટ્રાન્સફર થાય ક્યાં થાય? હાલો, હું અહીં નોકરી કરતો હતો, આ અમુક મિત્રો મારી પાસે ટ્રેનિંગ લઈ ગયા છે બધાય. હું અહીંયા સ્પીપાની અંદર જોઈન્ટ ડાયરેક્ટર તરીકે હતો. આપણી ટ્રાન્સફર થાય ક્યાં થાય? રાજકોટ નોકરી કરતા હોય હાલો ગાંધીનગર, ગાંધીનગર ટ્રાન્સફર કરે. હાલો જુનાગઢ, જુનાગઢ ટ્રાન્સફર કરે. હાલો જામનગર, જામનગર ટ્રાન્સફર કરે. સાહેબ આની ટ્રાન્સફર ક્યાં થાય? પ્રકાશ શેલતની આર્જેન્ટિના. વળી થોડીક વાર થાય કે હાલો હવે તમારે સિંગાપોર, હોંગકોંગ, વળી થોડોક ટાઈમ યુએસએ. સાહેબ વિશ્વના અલગ અલગ દેશોની અંદર ટ્રાન્સફર થાય. એ કેવી સત્તા! ભારતના રાજદૂત તરીકે તમે ત્યાં કામ કરતા હોય.
ભારતના ટોપ મોસ્ટ વ્યક્તિઓ સાથે તમારા કેવા મસ્ત રિલેશન થાય. જે છોકરો કાલ સવારે સાવ સામાન્ય વિદ્યાર્થી તરીકે બેઠો હોય એ જ દીકરો જ્યારે ભારતના રાજદૂત તરીકે કામ કરતો થાય. આ વાસ્તવિક ઘટનાઓ હું તમને કહું છું કે આ બધું જ શક્ય છે, પણ ક્યારે વ્યક્તિ સંકલ્પ કરે તો, નક્કી કરે તો.